નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો કરાતા એમબીબીએસના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ કર્યો દેખાવ। 4.5 કરોડના અસલી હીરા સીવીડી હીરા સાથે બદલી છેતરનાર પકડાયો। વરસતા વરસાદમાં પાણીની મોટર બંધ કરવા જતા શ્રમિકનું કરંટ લાગતા મોત। ભાડેથી ગોડાઉન રાખી રાતોરાત વેપારીઓના અનાજનો જથ્થો લઈ ફરાર થતો આરોપી 8 વર્ષ બાદ ઝડપાયો। સુરતના પૂરના સમયે રેસ્ક્યુ ઝડપથી થઈ શકે તે માટે ફાયર વિભાગે તમામ ફાયર સ્ટેશનને સજ્જ કર્યા। 6 વર્ષની બાળકીને બિસ્કિટની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ। સમાચારો વિગતવાર જોઈએ। મેડિકલ એમબીબીએસના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને આજે રાજ્યભરમાં તબીબી મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। તબીબોનું કહેવું છે કે ફી વધારો એટલો થયો છે કે હવે પૈસાદાર વિદ્યાર્થીઓ જ તે વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે, જ્યારે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે આ લોકો બિઝનેસ કરી રહ્યા છે, 1 કરોડ ફી લઈ શકે છે। થોડા સમય અગાઉ જ મેડિકલમાં એમબીબીએસની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। લગભગ 80% જેટલી ફીમાં વધારો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાનું બાકી છે, ત્યાં ફી વધારો કરવામાં આવ્યો છે। જીએમઈઆરએસ દ્વારા 1 વર્ષમાં ફી સરકારી કોટાની ફીમાં 3.50 લાખથી વધારી 5.50 લાખ કરવામાં આવી છે। મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખથી વધારીને 17 લાખ કરવામાં આવી છે। આ અંગે અમદાવાદમાં વાલીઓ અને તબીબોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી અને સુરતમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા જીએમઈઆરએસ કોલેજોમાં થયેલ અસહ્ય ફી વધારાને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જેનો સુરતમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધ કરી રહ્યા છે। આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓના મુખ્યમંત્રીને રજૂઆત કરવાની સાથે જણાવ્યું કે હાલ મકાન કે પ્રોપર્ટી વેચીને બાળકોને ભણાવવાનો વારો આવે છે। વાલીઓ અને વિદ્યાર્થીઓ કલેક્ટરને પણ રજૂઆત કરવા માટે સુરત કચેરી પહોંચ્યા છે। જીએમઈઆરએસની 13 મેડિકલ કોલેજની સાથે સાથે સુરત સહિત રાજ્યની મેડિકલ કોલેજ અને ખાનગી મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટાની બેઠકોમાં ફીમાં તોતિંગ વધારો કરી દેવાયો છે। મેડિકલ કોલેજમાં ખાનગી બેઠકોની 1 વર્ષની ફી 3.30 લાખથી વધારી 5.50 લાખ કરાઈ છે, જ્યારે મેનેજમેન્ટ કોટાનો 1 વર્ષની ફી 9 લાખથી વધારી 17 લાખ અને એનઆરઆઈ કોટાની 1 વર્ષની ફી $22,000 વધારી $25,000 કરાઈ છે। આમ ખાનગી બેઠકોની ફીમાં 67%, મેનેજમેન્ટ કોટા બેઠકોની ફીમાં 87% અને એનઆરઆઈ કોટાની બેઠકોમાં 14% સુધીનો વધારો કરાયો છે। એક તો આ વર્ષ દરમિયાન નીટની પરીક્ષામાં થયેલ ગેરરીતિને કારણે જ કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે, એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી, ત્યાં ફી વધારોનું જખમ પર નમકનું કામ કરી રહ્યું છે। સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓએ પત્ર લખી પીએમ ઓછું કરવા માંગ કરવામાં આવી છે। સાથે જ પોતાની મુશ્કેલીઓ અને મોંઘવારીમાં આટલી ફી કઈ રીતે ભરી શકાય તે અંગે પણ રજૂઆત કરાઈ છે। ગજ્જર છે। હવે સરકારે એમબીબીએસ માટે જીમર્સની કોલેજોમાં જે અસહ્ય ફી વધારો કરેલો છે તેના માટે અમે રજૂઆત કરવા આવેલા છે। સરકારને વિનંતી કરીએ છીએ કે એમબીબીએસની જીમર્સની જે કોલેજો છે એમાં 3.5 લાખની ફી વધારીને 5.5 લાખ રૂપિયા કરી છે, જે 66% વધારો છે, અને જે ફી 7 લાખ હતી અને 9 લાખ હતી એની 17 લાખ જેટલી કરી છે, લગભગ 77 થી 80% જેટલો ફી વધારો કરેલો છે, જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે અસહ્ય છે કે જે પોતાના સંતાનોને ડોક્ટર બનાવવા માંગે છે। સમાજને એક તંદુરસ્ત બનાવવા માટે ડોક્ટરોની વધારે જરૂર છે, જેમાં સહયોગ આપવા માંગે છે, પણ આટલી બધી ફી વધારામાં એ ગરીબો અથવા મધ્યમ વર્ગ કઈ રીતે પોતાના બાળકોને ડોક્ટર બનાવી શકે? જો ડોક્ટરોની માંગ છે, જરૂરિયાત ઘણી છે, આપણે ઘણા સંખ્યા, મોટી સંખ્યા, 1001 ડોક્ટર પણ નથી આપણા દેશની અંદર, જો એ બનાવવા હશે તો પછી આ ફી વધારો સરકારે પાછો ખેંચવો પડશે। અમારા વાલીઓનું એમને માન રાખવું પડશે। અમારી જરૂરિયાત છે અથવા સરકારની બી જરૂરિયાત છે, આપણા સમાજની જરૂરિયાત છે કે ભાઈ આપણે ડોક્ટરોની સંખ્યામાં વધારો કરવો જોઈએ, તો પછી સરકારે આ ફી વધારો પાછો ખેંચવામાં અમારી વાત માન્ય રાખવી જોઈએ, એવી અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ।
4.5 કરોડના અસલી હીરાની બદલી સીવીડી હીરા મૂકી દીધી. ત્યારબાદ સેફમાંથી પેમેન્ટ લઈ આવું છું કહી મોબાઈલ બંધ કરી વેપારી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણમાં સુરત મહિધરપુરા પોલીસે તમામ અસલી હીરા રિકવર કરી એક આરોપીની ધરપકડ કરી હતી. જોકે આ પ્રકરણમાં માસ્ટરમાઇન્ડ વેપારી અત્યાર સુધી ફરાર છે. આરોપી અસલી હીરા કોઈને વેચે તે પહેલા જ પોલીસે આરોપીને ધરપકડ કરી હીરા કબજે કર્યા હતા. વેસુ એસટી જૈન સ્કૂલની વેસ્ટર્ન રેસિડેન્સીમાં રહેતા વેપારી શાહે મહિધરપુરા હીરા બજાર LB પાસે દેવ નિરંજનની બિલ્ડિંગમાં કેબિન રાખી હીરાનો ધંધો કરતા હિતેશ મનજ પુરોહિત અને ઈશ્વર સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મહિધરપુરા પોલીસ મથકમાં 4.5 કરોડની કિંમતના હીરાની બદલી મામલે છેતરપિંડી ફરિયાદ નોંધાઈ હતી. હીરા બજાર LB 4 રસ્તા પાસે કેબિન રાખી ધંધો કરતા વેપારીએ હીરો ખરીદવાને બહાને હીરા વેપારીને હીરો લઈને ઓફિસે બોલાવ્યા અને સોદો કરી વેપારીની નજર ચૂકવી 10.8 કેરેટનો ડી કલરનો VVS2 પ્યોરિટીનો નેચર હીરો બદલી તેની જગ્યાએ CVD હીરો મૂકી સેફમાંથી રૂપિયા લઈને આવું છું એવું કહ્યું હતું ને હીરો લઈ મોબાઈલ બંધ કરી રફુચક્કર થઈ ગયો હતો, જેથી ભોગ બનનાર પોલીસે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ થતાં આજે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન, પાલનપુર, મુંબઈ વગેરે સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આરોપી હિતેશ સાથે અન્ય આરોપી ઈશ્વર પુરોહિત, કમલેશ પુરોહિત, દલપત પુરોહિત, સુરેશ પુરોહિત સામેલ હતા. તમામ લોકો હીરાને સગવેગે કરવા માંગતા હતા, જે માટે હિતેશે દલપત પુરોહિતને હીરો આપી દીધો હતો ને પોલીસે દલપત પુરોહિતની ધરપકડ કરી છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. તમામ આરોપી એક જ જિલ્લાના વતની છે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે 100% હીરાની રિકવરી કરવામાં આવી છે. દલપત ઘરેથી હીરાની રિકવરી કરવામાં આવી હતી. આ હીરાની ચકાસણી પણ કરાઈ છે. આ લોકો હીરા વેચે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી છે. જો કે મુખ્ય આરોપી ક્યાં છે તે અંગેની તપાસ હાલ ચાલુ છે. સુરતમાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ દરમિયાન નવા ગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં પાણી ભરાયું હતું, જેથી આ પાણીને બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવી હતી. તે મોટર ચાલુ કર્યા બાદ બંધ કરવા જતા શ્રમિકને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. નવાગામ ડિંડોલી વિસ્તારમાં નવાગામથી લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડ ટનલમાં કરંટ લાગતા શ્રમિકનું મોત થયું હતું. પાણીની મોટર બંધ કરવા જતાં કરંટ લાગ્યો હતો. કરંટ એટલો પ્રચંડ હતો કે ત્યાં જ તડફડીને શ્રમિક જમીન પર પટકાયો હતો. વરસાદ ચાલુ હોવાથી કરંટ શ્રમિકના શરીરમાં જ રહ્યો હતો, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ કહ્યું કે અંડરગ્રાઉન્ડમાં એકઠા થયેલા પાણીને ગટરમાં જતું રહે તે માટેની મોટર મૂકવામાં આવી હતી. આ મોટર બંધ કરવા જતાં ઘટના સર્જાઈ છે. લેબર સુપરવાઇઝર આખી ઘટના દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જોકે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સાથે જ સમગ્ર ઘટનાનો વિડીયો પણ લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. ₹2.41 કરોડથી વધુ રૂપિયાના ઘઉં, ચોખા, ચણાનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપીને 8 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ અનાજની ઠગાઈ રાજસ્થાનમાં કરી હતી અને સુરતમાં તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે કનુભાઈ ઉર્ફે સુનિલની ધરપકડ કરી છે. આરોપી પોતાના 2 સાગરીતો સાથે 1 મે વર્ષ 2014ના રોજ રાજસ્થાનના કોટા અનંતપુરા ખાતે આવેલી દુકાન નંબર 245માં અનાજ કરિયાણાનો હોલસેલનો ધંધો સુનિલ જૈન સાથે કરતો હતો. તેઓ અમદાવાદમાં નવા નરોડા દાસ્તાન ફાર્મ હાઉસ ખાતે અલગ અલગ ફાર્મના નામથી આશરે 14 દુકાનો ભાડે ખોલી હતી. આટલું જ નહીં, અનાજ કરિયાણાનો વેપાર કરતા હોવાનું જણાવી પોતે મોટા વેપારી તરીકે છાપ ઊભી કરી હતી. ફરિયાદી વેપારીનો ભરોસો આરોપીએ કેળવી તારીખ 3 એપ્રિલ 2017થી લઈ 14 જુલાઈ 2017 દરમિયાન ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકમાં ઘઉં, ચોખા, ચણાની આશરે 13,353 કિલોનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી નાસી ગયો હતો. આ અનાજના જથ્થાની કિંમત ₹2.41 કરોડ હતી. વોન્ટેડ આરોપીને પકડવા માટે કોર્ટ દ્વારા CRPCની કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો. આખરે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અલગ અલગ રાજ્યોમાં જઈ અનાજનો વેપારી હોવાનું જણાવી થોડા સમય માટે જુદા જુદા શહેરોમાં ભાડેથી ગોડાઉન ખોલી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મંગાવી લેતો હતો. ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરી નાખી ત્યાંથી ફરાર થઈ જતો હતો. આરોપી વિરુદ્ધ કુલ 11 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ શહેરો સામેલ છે. સુરત શહેર તાપી નદી કિનારે વસેલું શહેર છે, જ્યાં ચોમાસામાં વધુ વરસાદ થાય ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઊભું થઈ જાય છે. શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાના કારણે
ખાડીપુરનો પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરત શહેરના કુલ 15 જેટલા ફાયર સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત પૂરનું સંકટ સર્જાયું હતું. તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવે છે. ફાયર વિભાગની ટીમ કામે લાગી જતી હોય છે અને ચોમાસા શરૂ થતાની સાથે શહેરના તમામ વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં યોગ્ય કામગીરી થઈ શકે તે માટે ફાયર સ્ટેશનના તમામ સાધનો ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે. ફાયર વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન પવન ફૂંકાવાને કારણે રસ્તા ઉપર ઝાડ પડી જવાના કારણે કોલ મળતા હોય છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોને સ્થળાંતરિત કરવા પડે છે. જેમાં 33 પાવર ચેઇન શો મશીન, 17 પેટ્રોલ ચેઇન શો મશીન, 17 રબર બોટ, 17 ટ્વિન બોટ, 527 લાઈફ જેકેટ, 587 રિંગ બાયા અને 3D વોટિંગ પંપ જેવા સાધનો તૈયાર કરી દેવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર બસંત પારીખે જણાવ્યું કે ચોમાસાની શરૂઆત થતાં પહેલાં જ ફાયર વિભાગે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી હતી. જેમાં પણ જેટલા પણ સાધનોની રેસ્ક્યુ કામગીરી માટે જરૂરિયાત હોય છે એ તમામ સાધનો મેન્ટેનન્સની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગ પાસે 250 જેટલા તરવૈયા છે જે સારી રીતે રેસ્ક્યુની કામગીરી કરી શકે છે. તે શહેરમાં ઝાડ પડવાના કિસ્સાઓ ખૂબ વધી જાય છે. ઝાડને દૂર કરવા માટેની કામગીરી પણ ખૂબ ઝડપથી કરવી પડતી હોય છે. અનિવાર્ય સંજોગો ઊભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહે છે અને તેના માટે અત્યારથી જ તેમને સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્મચારીઓ તેનો તત્કાળ અમલ કરવાનો કહેવામાં આવી રહ્યું છે. मानसून के लिए सूरत फायर एंड इमरजेंसी सर्विसेज की पूरी तैयारी है और हमारे पास 32 बोट है, 32 बोट है, उनका मेंटेनेंस और रिपेयरिंग वगैरह पूरा कंप्लीट कर दिया और टेस्टिंग वगैरह भी ले लिया. 150 के आसपास हम लोगों के पास रिंग बॉय और जैकेट है, तो उनका भी टेस्टिंग वगैरह और इंस्पेक्शन करके रेडी रखा हुआ है. 20 जितने फायर स्टेशन है, सभी फायर स्टेशन पे एक रेस्क्यू टीम बनाई हुई है और 250 तरवैया की होजवे पे ट्रेनिंग करवाई है और हर साल करवाते हैं. इस साल भी 250 तरवैया की ट्रेनिंग करवाई है और उनको हर एक फायर स्टेशन पे बांटा गया है कि कहीं भी अगर रिक्वायरमेंट होगा तो उनका यूज किया जाएगा. और हमारे पास अंडर वाटर सर्च कैमरा वगैरह है और पूरी टीम तैयार है. अगर कलेक्टर कचहरी से इस तरह का कोई आदेश आता है कि आगे फोरकास्टिंग होती है कि कहीं हवामान बिगड़ता है तो इनकी रजा और जो ड्यूटी है 8 कलाक से 12 कलाक कर देंगे हम लोग. नया ट्रैक्टर लिया सूरत फायर ब्रिगेड में 2 ट्रैक्टर नए खरीदे क्योंकि हर साल काफ़ी सरस्वती विद्यालय है लिम्बायत में, उसमें बच्चों का स्कूल जो है लो लाइंग एरिया में है, वहाँ पे पानी भर जाता है, उनको निकालना पड़ता है और मीठी खाड़ी वगैरह एरिया में फूड पैकेट बांटने पड़ते हैं तो काफ़ी तकलीफ होती है. गाड़ियों का जो साइलेंसर है वो नीचे रहता है, पानी भर जाता है और गाड़ियाँ बंद हो जाती है. इसलिए 2 ट्रैक्टर खरीदे जैम पोर्टल के माध्यम से और दोनों ट्रैक्टर अभी नदी के एक पार और नदी के दूसरे पार दोनों ट्रैक्टर रखेंगे हम लोग और इससे कहीं भी बोट वगैरह पहुंचवानी है या फूड पैकेट वगैरह पहुंचवाना है तो इनकी कामगिरी करेंगे. સુરતમાં ફરી એકવાર માસૂમ બાળકી પીંખાઈ છે. નવાગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી 6 વર્ષની બાળકી પર નજર બગાડી હતી. રમતી માસૂમ બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવી છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધી નરાધમને ઝડપી લીધો છે. ડિંડોલી નવાગામ આરડી ફાટક પાસે આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સુરેશના ઘર નજીક જ રહેતી અને રમતી 6 વર્ષની માસૂમ બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા, જેથી બાળકી દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરે રમતી હતી. આ તકનો લાભ લઈ સુરેશે બિસ્કિટની લાલચે બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેથી બાળકીએ રડારોડ કરી મૂકી હતી. એક મહિલાને શંકા જતા સુરેશના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાં માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો અને બાદમાં બાળકીની સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. પરિવારજનોએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી પોલીસે સુરેશ સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો છે. સુરતમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે પોતાનું જીવન ટૂંક્યા હોવાનું સામે આવ્યું છે. ઉધના વિસ્તારમાં મહિલા સહિત 3 વ્યાજખોરો દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા
યુવકે પિતાના નામે લોન પણ લીધી હતી અને માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂકી દીધું હતું, છતાં પણ વ્યાજખોરોની ઉઘરાણી ચાલુ જ રહેતા આખરે કંટાળીને યુવકે 24 એપ્રિલ 2024ના રોજ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જોકે 29 જૂન 2024ના રોજ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબારનું આયોજન કર્યું હતું. તેમાં યુવકના પરિવારે રજૂઆત કરતા પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મહિલા સહિત 3 સામે ગુનો નોંધાયો હતો અને 2ની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ વધતા ફરી એકવાર વ્યાજખોરોના આતંક સામે આવી રહ્યો છે, જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના અનુસાર સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં લોક દરબાર કાર્યક્રમ યોજી વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ પોલીસે આવા વ્યાજખોરો સુધી પહોંચે તે પહેલા જ ઉધના વિસ્તારના એક યુવકે પોતાને મોતનું વહાલું કરી લીધું હતું. સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પોતાનું જીવન ટૂંક્યા હોવાની ઘટના સામે આવી હતી. વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલે ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો, જેની વેપારમાં કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી ₹3 લાખ અને ઉમેશ સોનવણે પાસેથી ₹1 લાખ વ્યાજે લીધા હતા. કેતન આ તમામને ઓનલાઈન અને રોકડેથી વ્યાજ ચૂકવતો હતો. તેમ છતાં વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાક ધમકી આપી ત્રાસ આપતા હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવાઈ છે. વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતને ગળાફાંસો ખાયા પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા ઉધના વિસ્તારમાં યોજાયેલ લોક દરબારમાં રજૂઆત કરાઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ લઈ 2 આરોપીની ધરપકડ કરી છે, તો મહિલા આરોપી હાથ ન લાગતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં તાબી નદીના બ્રિજ પર થોડા દિવસ અગાઉ એક યુવકે ચડીને ધમાલ મચાવી હતી, ત્યારે આજે ફરી એક યુવકે લિંબાયત વિસ્તારમાં યુવકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. લિંબાયત વિસ્તારમાં પસાર થતી મીઠી ખાડી પર નશાની હાલતમાં યુવક ગ્રીલિંગ કૂદીને ખાડીમાં પડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વરસાદને લઈને ખાડી ઓવરફ્લો અને પોતાની ભયજનક સપાટી ઉપર ચાલી રહી છે, ત્યારે નશાની હાલતમાં યુવકને કોઈ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. યુવક ખાડીમાં ના કૂદે તે માટે લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેનો સ્થાનિકોએ વિડીયો બનાવી લીધો હતો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બળજબરીપૂર્વક વ્યાજખોરો વ્યાજની ઉઘરાણી કરતા હોય છે. આ ડામવા માટે સ્થાનિક પોલીસ કામે લાગી ગઈ છે. જ્યારે આવા જ એક વ્યાજખોરો સામે ફરિયાદ મળતા ઉધના પોલીસે 3 ઇસમો સામે ગુનો નોંધી કામગીરી કરી છે. ઉધના વિસ્તારમાં રહેતા એક રહીશ પોલીસને ફરિયાદ આપી હતી. અલથાણ ખાતે રહેતા ધર્મેન્દ્ર અંજરા પાસેથી અલગ અલગ સમયે લીધેલા કુલ પૈસા સામે યુવકે 13,40,000ની ચૂકવણી પણ કરી દીધી હતી. તેમ છતાં ધર્મેન્દ્ર અને તેના મિત્રોએ ફોનથી બળજબરીપૂર્વક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા, તેમજ પરિવારને પણ નુકસાન કરવાની ધમકીઓ આપી હતી, જેને લઈને ફરિયાદ મળતા જ ઉધના પોલીસે મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં ધર્મેન્દ્ર અંજરાની ઓફિસે જઈને તપાસ કરવામાં આવી હતી, તેમજ પોલીસ દ્વારા ફરિયાદમાં સામેલ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરી આજના મુખ્ય સમાચારો પર. મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો કરાતા MBBSના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ કર્યો દેખાવ. ₹4.5 કરોડના અસલી હીરાને CVD હીરા સાથે બદલી છેતરનાર પકડાયો. વરસતા વરસાદમાં પાણીની મોટર બંધ કરવા જતા શ્રમિકનું કરંટ લાગતા મોત. ભાડેથી ગોડાઉન રાખી રાતોરાત વેપારીઓના અનાજનો જથ્થો લઈ ફરાર થતો આરોપી 8 વર્ષ બાદ ઝડપાયો. સુરતમાં પૂરના સમયે રેસ્ક્યુ ઝડપથી થઈ શકે તે માટે ફાયર વિભાગે તમામ ફાયર સ્ટેશનને સજ્જ કર્યા. છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.